નમસ્કાર મિત્રો, વાસ્તુશાસ્ત્રની ચેનલમાં વધુ એક એપિસોડ લાવ્યો છું. ગઈ વખતે આપણે જોઈ ગયેલા કે ટોયલેટ બાથરૂમને વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યાં મૂકી શકાય. મેં કીધું કે પ્રાચીન સમયમાં ટોયલેટ બાથરૂમનો કોન્સેપ્ટ એ ઘરમાં રાખવામાં આવતો ન હતો. હવે આપણે જોઈશું કે ટોયલેટ બાથરૂમ કયા કયા ઝોનમાં હોય. મને કેટલાય લોકોએ પ્રશ્ન કર્યો હતો, ક્યાંક ને ક્યાંક તો ટોયલેટ બાથરૂમ આવવાનું જ ને ઘરમાં, અને જે વાસ્તુના આપણા 16 ઝોન છે, 16 ઝોન વાસ્તુના, તો ક્યાંક ને ક્યાંક તો ટોયલેટ બાથરૂમ એને અસર કરવાનું જ છે. હા, વાત સાચી છે. હવે આ વસ્તુ જતી રહેશે કે કેટલો સ્ક્વેર ફીટ એરિયા ઘરનો મોટો છે, કેટલું ઘર નાનું છે. નાનું હશે તો ટોયલેટ બાથરૂમ ડેફિનેટલી એ ઝોન બગાડશે, અને મોટું ઘર હશે તો ક્યાંક એ નાનું રિઝલ્ટ આપશે, બિંદુ જેવું કે ભાઈ એક પર્ટિક્યુલર ઝોનને ડિસ્ટર્બ કરશે. પણ તમે ટોયલેટ બાથરૂમ ઘરમાં બનાવો જ નહીં તો વેલ એન્ડ ગુડ, પણ એવું શક્ય છે નહીં આજના જમાનામાં. માટે જે પણ અત્યાર સુધીના મારા પ્લાન કરી ચૂક્યો છું એ લોકો પ્રશ્ન પૂછતા પહેલાં વિચારે, કારણ કે તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ, હું તો એવું કહું કે બનાવશો જ નહીં તો તમે નહીં બનાવો, તમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ બનાવશો. માટે આ દરેક વસ્તુને ટિપિકલ આ વસ્તુ વાસ્તુ ગોઠવીને એક કલા છે. જનરલી લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પરથી જોયું, ઈશાન ખૂણામાં મંદિર, અગ્નિની અંદર કિચન, નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ, વાયવ્યમાં આ વોટર બોડી ઝોન, ઈશાનમાં. અરે વાસ્તુ એવી રીતે ગોઠવાતું નથી. તમારા ફેમિલી મેમ્બરના કેટલી ઉંમરના લોકો છે અને કેવા છે અને શું પ્રોફેશન કરે છે. આજે 20-25 વર્ષના છોકરા માટે કેરિયર મહત્ત્વનું છે, ફાઇનાન્સ મહત્ત્વનું છે, જોબ મહત્ત્વની છે, બિઝનેસ મહત્ત્વનો છે. 60 વર્ષના વ્યક્તિ માટે શાંતિ મહત્ત્વની છે. 25 થી 60 વર્ષના વ્યક્તિ માટે જવાબદારીઓ છે અને બધી વસ્તુઓને ફૂલફિલ કરવાની છે, તો એના માટે એ મહત્ત્વનું છે. કોઈના માટે હેલ્થ મહત્ત્વની છે, કોઈના માટે પૈસો મહત્ત્વનો છે. અને વાસ્તુ એક એવું સ્ટ્રાઇકર છે જે દરેકે દરેક અલગ અલગ લોકો અને અલગ અલગ જન્માક્ષરવાળા લોકો એક જ ઘરમાં રહેતા હોય અને જો વાસ્તુ પ્રમાણે ચેન્જ કરવામાં આવે તો બધાને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અહીં એસ્ટ્રોલોજી પણ કોઈ કામનું રહેતું નથી. મેઇન વસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કે ભાઈ કેરમની બધી કૂકીઓ ગોઠવી હોય પણ એક જ સ્ટ્રાઇકર મારો તો બધા પોતપોતાની યોગ્ય પોઝિશનમાં જાય. વાસ્તુ એ કામ કરે છે. જ્યોતિષમાં તમારે દરેક જણને અલગ 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 છે, પણ વાસ્તુમાં એક જ સ્ટ્રાઇકર કરવાથી ઘરની અંદર એ પોઝિટિવિટી થાય છે. હવે આપણે જોઈશું કે ટોયલેટ બાથરૂમ સૌથી સારા ક્યાં અને સૌથી ખરાબ ક્યાં અને મધ્યમ ક્યાં કહેવાય. તો સૌથી સારામાં સારા ટોયલેટ બાથરૂમ કહેવાય છે કે દક્ષિણ અને નૈઋત્ય વચ્ચે, દક્ષિણમાં, વાયવ્યમાં અને પશ્ચિમ અને વાયવ્યની વચ્ચે. હવે આ ઝોનને આપણે કેવી રીતે ડિવાઈડ કરીશું તો કે ભાઈ સાઉથ વેસ્ટ કોર્નર હોય તો સાઉથ અને સાઉથ વેસ્ટ વચ્ચે, સાઉથમાં. નોર્થ વેસ્ટ હોય તો એમાં, અથવા તો વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચે. આટલા ભાગે ટોયલેટ બાથરૂમ હોય તો સારા કહેવાય. સૌથી ખરાબ ટોયલેટ બાથરૂમ કયા કહી શકાય તો કે જ્યારે પણ ટોયલેટ બાથરૂમ નોર્થ ઇસ્ટ એટલે કે ઈશાન ખૂણો, સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ ખૂણા, કે નોર્થ એટલે કે ઉત્તર દિશામાં આવે, કે ઈસ્ટ કે પૂર્વ દિશામાં આવે, તો આ સૌથી ખરાબ ટોયલેટ બાથરૂમ કહેવાય છે. હવે એનાથી અમુક ટોયલેટ બાથરૂમ કેવા તો કે ભાઈ મધ્યમ કહી શકાય, જે પહેલાં સારું રિઝલ્ટ આપે છે અને પછી એકદમ એ ખરાબ રિઝલ્ટ આપવાનું શરૂ કરે છે. જેટલું એમને સારું આપ્યું છે એટલું જે ખરાબ રિઝલ્ટ આપે છે, તો એ ટોયલેટ બાથરૂમ છે સાઉથ ઇસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ. આ ટોયલેટ બાથરૂમ પહેલાં સારું રિઝલ્ટ આપે છે અને પછી ખરાબ રિઝલ્ટ આપે છે. તો આપણે એવું માનીને ના ચલાય કે ભાઈ આટલા વર્ષ સુધી ચાલવા દો ને પછી ખરાબ મળશે ત્યારે જોઈશું, તો કંઈ આખું ઘર બદલવાનો કંઈ ચાન્સ નથી હોતો દરેક પર્સન જોડે. માટે ટોયલેટ બાથરૂમ પહેલેથી યોગ્ય દિશામાં રાખવા જોઈએ. હવે આગલા એપિસોડમાં આપણે જોઈશું કે ટોયલેટ બાથરૂમ કઈ દિશામાં હોય તો કઈ તકલીફોનો આપણે સામનો કરવો પડે અને એની ઉપાયોમાં શું કરી શકાય.